હા થઈ ગયું બધું તારું કામ? હા કામ તો બધું થઈ ગયું. આ તમે કઈ બાજુ જતા હતા? કામે નહીં જવું પડે જવું તો પડે જ ને. તો પછી ચાલો તો હવે હું જાઉં, હા ને? અરે પણ એક મિનિટ જવું નહીં, મારી વાતો સાંભળો. શું? હું એમ કહેતી હતી કે આપણે હમણાં કેટલા ટાઈમથી બહાર ફરવા નથી ગયા, લઈ જાઓ ને યાર. શું તું બહાર ફરવાની વાતો કર્યા કરે છે? અહીંયા કામ એટલું બધું બાકી છે ને તારે ફરવાની પડી છે. તમને ખબર છે ને આપણે કેટલા મહિના થઈ ગયા લગ્નના? 6 મહિના થઈ ગયા છે. તો શું થઈ ગયું? 6 મહિનામાં આપણી જિંદગી પૂરી થઈ જવાની છે. અરે જિંદગી પૂરી થાય એની વાત નથી, પણ નવા લગ્ન થયા હોય તો પછી ક્યાંક તો લઈ જવું જોઈએ ને. કામ તો રોજ કરવાનું જ છે. જવાશે પણ અત્યારે કામનો લોડ બહુ વધારે છે ને. જો અત્યારે ભાઈ પણ આઉટ ઓફ સિટી જાય છે કામના અર્થે, એટલે અહીંયાનું બધું કામ મારે સંભાળવું પડશે. લોડ અત્યારે એટલે વધારે છે. અને અત્યારે જો ફરવા ચાલ્યા જશું તો ભાઈ બાનું ધ્યાન કોણ રાખશે? બાની ઉંમર તો જો યાર, એનું ધ્યાન તો રાખવું પડે ને. બાને ધ્યાન રાખવા માટે રીચાબેન આવ્યા છે. રીચાબેન એમને લઈ જવાનું કહે છે પણ બા નથી જતા, અને ધ્યાન રાખવા માટે ભાભી નથી. હવે એને કંઈક ને કંઈક કામ હોય, તમારે બધે સંભાળવું તો પડે ને. પણ એ ક્યાંક જાય ત્યારે હું સંભાળું છું ને બાને. હમણાં ક્યાંય જવાનું થયું છે તું મને એ કે? અને આપણે આવી પરિસ્થિતિમાં આપણે ફરવા જઈએ સારું લાગે? કેમ આવી પરિસ્થિતિ એટલે શું થયું છે બાને? બાની તબિયત નરમ ગરમ રહેતી હોય, ગમે ત્યારે કંઈ પણ થઈ શકે. બા યાર ખરતું પાન છે, ગમે ત્યારે કંઈ પણ થઈ જાય. અને આપણે તો યાર હજુ બહુ ઉંમર પડી છે યાર, આપણે ફર્યા જ કરવાનું છે. ફરશું ને પછી આરામથી. આપણે લગ્ન કર્યા ત્યારે તમે મને શું કીધું તું? બધા બૈરાઓનું હા જ હોય. તમે લગ્ન કર્યા હતા ત્યારે તમે અમને શું કીધું તું? લગ્ન પહેલા તો તમે કેવું બોલતા હતા, લગ્ન પછી તમે બદલાઈ ગયા છો, આવું કરો છો અને તેવું કરો છો. બસ બદલાઈ ગયા છો ને એટલે જ કીધું. આટલું બધું ભાષણ દેવા નથી કીધું. લઈ જાવ તો હા પાડો, નહીં તો ના પાડી દો. નથી જવાનું. કેમ નથી જવાનું? કીધું મેં તમને કે મારે કામ છે. કામ તો રોજ થાય જ છે ને જયદીપ. અરે ફરવા જશું આપણે. તું કેમ નથી સમજતી? તું એકવાર આવ મારી સાથે ઓફિસ આવ, પછી તને ખબર પડી જશે. ચલો રોજ ઓફિસ આવી સાથે. તારે ઓફિસ આવવાનું, પછી ઘરનું કામ કોણ કરશે? છે ને ભાભી, બા કરી નાખશે. બા પાસે કામ કરાવું તારે? તો એમણે મને બહાર નથી જવા દેવી. મારી પાસે બધું કામ કરાવડાવવું છે, તો પછી હું ઓફિસ તો આવું ખાલી. મારા માટે તો એ ઓફિસ બી ફરવા જેવું જ છે ને. એમ? હું ત્યાં ફરી લઈશ. કે તો આવજો મારા ભેગા ઓફિસ. ગમે તેમ બોલ કર્યા કરે છે. કંઈક તો સમજીને બોલ યાર. શું સમજુ આમાં? શું સમજુ? હું એકલી જ સમજુ બધું. જો શાંતિ રાખ, જો શાંત થઈ જા. તારે ફરવા જવું છે ને તારે? હા થોડા દિવસ ખમી જાય ને, મારો થોડો કામનો લોડ થોડો ઓછો થઈ જાય, ભાઈ પાછા આવી જાય ને, પછી આપણે ક્યાંક જઈશું. ઠીક છે? પાક્કું લઈ જશો ને? પાક્કું. કેટલા દિવસ માટે? થોડો ટૂંકા ટાઈમનો પ્રવાસ કરશું, પણ ક્યાંક તો તને લઈ જઈશ. માની જા ને અત્યારે? ઠીક છે. અરે કેટલી ડાઈ છે તું તો. અરે વાહ 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 વાહ. ચાલ હવે હું જાઉં. હા સારું, હવે તમે ઓફિસ જાઓ, અને ઓફિસ પહોંચીને મને ફોન કરવાનું ભૂલતા નહીં. એમાંય ફોન કરવાનો? તો કરવો જ પડે ને, તમે રસ્તામાં ફરવા આવ્યા ગયા હોય તો. અરે તું તો જો યાર, કરી દઈશ ફોન. ચાલો ટાટા બાય બાય. તો ગયા. ભાઈ હા ઉભા રહો ને. શું? અરે તમે મને પેલું કામ કીધું તું પેલા ધનસુખભાઈનું, એ તો એ ધનસુખભાઈ વાળું કામ પત્યું કે નહીં? હા પતવામાં જ છે, પણ હવે એ નખરા કર્યા કરે છે. કારણ કે આપણે જેટલો માલ જોઈતો હતો એ હવે એ આપવાની ના પાડે છે. એમ કે હવે ભાવ વધી ગયો છે બજારમાં, તો હવે તમે ભાવ વધારીને એ કરો. યાર આ ધનસુખભાઈનું છે ને રોજ માટેનું નાટક છે. હવે એમાં એવું છે, તને તો ખબર છે મારે 15 દિવસ માટે બહાર જવાનું છે. મમ્મીની દવાના આન તેન બધું છે એ કામ પતાવી દો એટલે તારે એટલું ટેન્શન ઓછું, કેમ કે હું નહીં હોય એટલે બધું લોડ તારા ઉપર આવશે. તો કંઈ નહીં, હાલ હમણાં જતાં હું ધનસુખભાઈને વાત કરી લઉં છું. એ થાય તો ઠીક છે, નહીં તો પેલા રામજીભાઈ અને મગનભાઈ જે છે ને આપણા ભાગીદાર, એને તે કહી દઈશું એટલે એની હસ્તકી કામ પતી જશે. તો ધનજીભાઈ વાળું જવા દેજે. પણ હું શું કહું છું કે ઓફિસના કામથી 15 દિવસ જવાનું છે, એટલે તારે બધું જો લોડ ઓફિસનું ઘરનું બધું ટેન્શન તારા ઉપર આવશે. એટલે થોડું શાંતિથી આરામથી લેજે. ખોટો આમ શું કહેવાય હાઈપર નહીં થઈ જતો. હા હા ભાઈ. અને શું કહું, જો મમ્મીની દવા તો હું લઈને મૂકી દઈશ ઘરે, અને બેનને પણ કહી દીધું છે.
એટલે મમ્મીને કાંઈ કામકાજ હોય આ છે તે છે તો તું જોતો રહેજે, મેં કીધું છે. પણ મેં કીધું તારી ઉપર કામ વધારે લોડ ન આવે ને એટલે એનું કામ બધું હું પતાવી દઉં છું અત્યારે. હા, તમે બિલકુલ ચિંતા નહીં કરો, તમારે શાંતિથી જાઓ, અહીંયાનું બધું હું સંભાળી લઈશ. થોડું ઘણું જે હશે તો ફોન પર વાત કરી લઈશું. હા, એ તો ફોન ઉપર તો વાત થતી જ રહી છે, પણ બીજું મને કાંઈ કામ યાદ આવે છે કે નહીં, યાદ આવે છે કે નહીં? હા, સારું ચાલ, મને જો યાદ આવે છે ને તો હું તને ફોન કરું છું. હા બસ. હા, અને ઓફિસનું કામ પતાવી અને પછી હું પાછો આવી અને રાતે નીકળવાનો છું, બરાબર છે? હા હા, સારું ચાલ, તો હું નીકળું. હા, સંભાળીને જજો અને પહોંચી જાઓ એટલે પાછા ફોન. હા હા હા, સારું ચાલ. હા હા. ચાલો કામે વળગીએ. અરે બા, અરે આટલો બધો સોજો આવી ગયો છે અને તમે દવાખાને પણ નથી ગયા. આ શું કરો છો તમે? શું આવી જશે? હમણાં હું આવ્યો ત્યારે મને ખબર પડી કે તમે પડી ગયા છો અને દવાખાને પણ નથી ગયા. કેમ નેહા ને નિધિ બંને ઘરે નતા? શું બધું ધ્યાન રાખે? તો દવાખાને તો જવું જોઈએ કે નહીં? હવે સમજી શકો છો કે ભાઈ જયદીપને ટાઈમ ન હોઈ શકે તો આ બે હોવું છે તો એની જઈને તમારે દવાખાને જવું જોઈએ કે નહીં? અરે બાપા, હળદરના પાટાવાળી સિસ્ટમ પૂરી થઈ ગઈ હવે. એ છે ને બધી 18મી અને 19મી સદીમાં ચાલતું, આ 21મી સદી ચાલે છે. આમાં કાંઈ ફ્રેક્ચર આ સોજો છે એટલે ઓલરેડી ફ્રેક્ચર લાગે છે અને તમે આમને પોપટ પાળીને બેઠા છો. અરે મારે તમને શું કહેવું આમાં? હા, હળદર બળદર લગાવવાના દિવસો ગયા હવે. તમે છે ને આજે ને આજે ચાલો મારી સાથે અને હોસ્પિટલ જઈને એક્સરે કરાવી નાખો તો ખબર પડે. આટલો બધો દુખે છે ને તમે પાછા કહો કાંઈ નથી થયું, કાંઈ નથી થયું. ક્યાં છે પેલી બે? હમણાં એને લઉં છું. બધું ધ્યાન રાખે છે, એ લોકોને કાંઈ કેવું નથી. બેટા તું આવી ગયો ને, કાંઈ નહીં, આપણે મા દીકરો હાથે જઈશું. બસ. શું માં દીકરો, આટલા દિવસથી તમે પીડાવ છો, દુખે છે અને તમે કોઈને કહેતા નથી અને આ બે વહુ છે છતાં કોઈ કામની. શું કામની? મમ્મી અત્યારે એટલા માટે જ હું જતો હતો ને ત્યારે તમને કહીને ગયો હતો કે કાંઈ પણ પ્રોબ્લેમ હોય અને મેં તમને ફોન કર્યો તો ફોનમાં તમે કેમ ન કીધું કે મને હું પડી ગઈ છું, વાગ્યું છું? ના બેટા, પછી તું તો ચિંતા કર્યા કરે મારી. તને કેટલી ચિંતા હોય મારી, મને ખબર છે. શું ચિંતા હોય બા? એક કામ કરો, હમણાં હું છે ને કહું છું ગાડી અને ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું. એટલે તમે છે ને એક્સરે કરાવી અને પાટાપિંડી જે કરવું પડે કરો. આ સોજી કેટલો સોજી ગયો છે તમે જોવો તો ખરા. હમણાં પેલી બેયને કહું છું હમણાં. શું? ના તમે બેસો, હમણાં બેયનો વારો લઉં છું. પછી એમ કહેશે કે માએ કઈ વાત કરી અને હું તો કાંઈ કહેતી નથી. બોલ. અરે બેન, અહીંયા આવી જગ્યાએ શું કામ મને બોલાવે છે? આપણે ઘરે વાત કરી શકતા હતા. મને ખબર હતી કે તું મને એમ જ કહત કે આપણે ઘરે મળીશું કે ઘરે વાત કે ઓફિસે તું આવ, પણ મારે તને ન ઓફિસમાં મળવું હતું કે ના ઘરે. હું બહાર એટલા માટે તને મળવા આવી કે મારે તને મહત્ત્વની વાત કરવી છે. તો બોલો, એવી રીતે વળી કઈ વાત છે જે અહીંયા આવી જગ્યાએ તમે કહેવાની જરૂર પડી ગઈ? જો ભાઈ, હું ઘરે આવત ને તો બંને ભાભી હોત, ઓફિસમાં આવત તો બધા જ મને ઓળખે છે કે હું તમારી બહેન છું. ન કરે નારાયણને કાલે કોઈને વાત ખબર પડે તો પછી ખોટી મગજમારી ઊભી થાય. મારે તને એમ કહેવું છે કે ઘરમાં કંઈક ખોટું ચાલે છે. શું? તમારા ઘરમાં શું થયું? બાને કેટલાય દિવસથી હું જોઉં છું, વચ્ચે પણ મેં ફોન કર્યો, કેટલી વાત કરી, તો બા છે ને ખુલીને વાત નથી કરી શકતા. બા ખુલીને રહી નથી શકતા. બા, તું એમની સાથે વાત કરીશ તો તને ખબર પડશે. બા છે ને આમ અંદર મૂંઝાઈને રહેતા હોય ને એવું લાગે છે. જો મારે તમારા ઘરની મેટરમાં બોલવાનો કોઈ અધિકાર નથી. હવે હું પણ પારકા ઘરની થઈ ગઈ છું, પણ ભાઈ વાત એવી છે કે મને ચિંતા થાય છે બાની. ન કરે નારાયણને બાને કંઈ થઈ ગયું તો, અને મને ખબર પડી કે બા પડી ગયા છે અને એમને પગમાં સોજો આવ્યો છે. અને આ શું વાત કરે છે? હા, મને ખુદને ખબર નથી હજુ આ વાત. એનું કારણ છે ભાઈ કે તું કામમાં છે, ધર્મેશભાઈ કામમાં છે. બંને પાસે એટલો સમય નથી કે બાનું ધ્યાન રાખી શકો તમે. એટલા માટે બાનું ધ્યાન રાખવા માટે તમારા બંનેની પત્ની જ છે. અને નિધિએ તો મને એવું કંઈ કીધું નથી. બધું એમ તો બરાબર ચાલે છે. કંઈ જો મને નથી ખબર ભાભી સાચી છે કે ખોટી, પણ મને એટલું જરૂર ખબર છે કે આ ઘરમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે ને એમાં કંઈક તો ખીચડી ખોટી રંધાઈ રહી છે.
અને હું નથી ઈચ્છતી કે તમારા ઘરની મેટરમાં હું બોલું, કારણ કે કાલે ઉઠીને એ લોકોને એમ ન થઈ જાય કે મારી નણંદ અમારા ઘરમાં બોલે છે કે અમારા ઘરની મેટરમાં આવે છે. એટલે મારે એવી કોઈ જ વાત કરવી નથી. હું ખાલી એટલું કહેવા માગું છું કે જે બા સાથે થઈ રહ્યું છે ને એની સાચી હકીકત આજે ને આજે તું અને ભાઈ જાણો, નહીંતર એવું ન બને કે આપણા હાથ નીચે જ કંઈક ઘટના બનતી રહી અને આપણે જ અજાણ રહ્યા. સાચી વાત છે તારી. મને તું કંઈ ખોટું તો નહીં જ કહેતી હોય, આપણે સારા માટે જ કહેતી હોય. આપણા બા છે, એને કંઈ થઈ જાય તો એ તો આપણે કેમ પાલવે. એટલે તું એવી ચિંતા નહીં કર કે તારા કહેવાથી કંઈ કંકાસ થઈ જશે ઘરમાં કે કંઈ તકલીફ થઈ જશે, એવું બધું ટેન્શન નહીં જો લેતો. તું મારો ભાઈ છે, તું મને જાણે છે અને સમજે છે, પણ એ બંને ભાભી છે. એમને એમ થાય કે જો બાની ચિંતા આટલી બધી શું કામ. હું તો મારી સાસુનું પણ એટલું જ ધ્યાન રાખું છું જેટલું આપણી બાનું રાખું છું, પણ મારું માનવું એવું છે કે આપણે બને એટલું શાંતિથી અને વિચારીને કંઈ પણ કામ કરીએ ને તો વધારે સારું. અને પેલું કહેવાય છે ને, પહેલું સુખ ઘરેથી જ શરૂ થાય. એટલે આપણે બાનું ધ્યાન રાખીએ તો કોઈ તકલીફ હોય તો જાણ કરે. એટલે મોટા ભાઈને વાત કરીને આજે ને આજે તું આ વાતનો નિવેડો લાવજે. હા બેન, કરવું પડશે કંઈક. બાકી મને તો અત્યાર સુધી બધું બરાબર જ લાગતું હતું, પણ તું આટલું સિરિયસ થઈને કહે છે તો કારણ કંઈક કે તો મેટર હશે. બા સાચું નથી બોલતા. જો સાચું બોલતા હોત ને તો ખબર પડી જાત. સારું, તો બહુ ચિંતા નહીં કર. હું આના વિશે કંઈક કરું છું. ઠીક છે, હવે જઈએ ઘરે. હું તો નથી આવવાની. કેમ? અરે મેં તને કહ્યું ને, આજે તું આ વાત પતાવ ને, કાલે જરૂર આવીશ. અરે આવું કેમ કરે છે તું? ચાલ ને. સમજ ને. સારું, ચાલ તો હવે તને મૂકી જાઉં. હું જતી રહીશ. ચાલ ને હવે. હું જતી રહીશ. કઈ સમજાતું ઘરમાં હું ચાલી રહી. હે ભગવાન, બહુ ભગવાનને યાદ કર્યો પણ આ ભગવાન આવીને શું ભલું કરી દેશે? શું ભલું કરે હવે? ઉંમર તો કેટલી વધી ગઈ છે. કેમ બેટી છે તો ઊભી કેમ કરે? શોખ થયો મને. જો તો પૂછે છે આપણને કે ઊભી કેમ કરી, કેમ ઊભી કરી? બતાવ તો ફરીથી. ફરીથી બેસો તો, બેસો એટલે બતાવો કેમ ઊભી કરી. એટલી બુદ્ધિ તો છે મારામાં પણ. છે ને, તો પછી આવો સવાલ કામ કર્યો? ઓય ડોસી, અવાજ નહીં કરવાનો. બહુ ચલવી લીધું અત્યાર સુધી તારું. કેમ ભાઈ આજે આવી વાત કરે છે? ડોસી કહે છે બાના બદલે? આજે નહીં, મનમાં તો ઘણા ટાઈમથી ભરાશ હતી કે શું કરું આની સાથે. ખરા મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. મારા લઈને તમને શું તકલીફ છે? મારું હું ક્યાં તમને હેરાન કરું છું? બંનેવનું શું તકલીફ છે? એટલે શું તકલીફ નથી દોશી, તારા કારણે તારા દીકરાઓ અમને સમય નથી આપી શકતા. અમારે કશે જવું હોય ને તો અમે જઈ નથી શકતા. 24 કલાક તારી નિગરાનીમાં રહેવાનું, 24 કલાક તારી સેવા કરવાની. બસ મારી સેવામાં હું તમારી પાસે શું કરાવું છું? કે નિધિ કઈ કે આને, નહીં તો છે ને મારો હાથ ઉપડી જશે આ દોશી પર. મારી તો છે ને તે જિંદગી બગાડી નાખી છે. જિંદગી જીવવા લાયક રાખી નથી તમે. પણ મેં શું કર્યું? હું તો 2 ટાઈમ ઘરમાં ખાઉં છું ને ચા પીઉં છું. મારા દીકરાઓ મારી દવા લાવી દે છે. હું તમને ક્યાં હેરાન કરું છું? એ જ તો, હા 2 ટાઈમ ચા અને 2 ટાઈમ જમવાનું, આમાંથી જ અમે ઊંચા નથી આવતા. સવારથી સાંજ સુધી જમવાનું લાવ, ચા લાવ, આ લાવ, પેલું લાવ. અમે અહીંયાથી બહાર નથી નીકળી શકતા. 24 કલાક આ ઘરમાં પુરાઈને રહી ગયા છે પિંજરામાં. એ કોના કારણે? તારા લીધે ડોસી, તારા લીધે. હવે મારા ઉપર હાથ ઉપર છે. ચૂપ કરાવો ને. હું એ ઉપાડીશ. આ શું કરો છો તમે બે? શું છે શું? હા હા, ઘરમાંથી નીકળી જશે ચૂપચાપ. આ તારા 2 દીકરાઓ આવે ને એ પહેલા અહીંયાથી નીકળીને ચાલવા માંડશે. અને જો ક્યાંય ખબર પડીને અમારું નામ લીધું છે ને તો યાદ રાખજે, આ તારું ગળું છે ને આ દબાઈને છે ને મારી નાખીશ તને હું. એને છે ને અત્યારે કાઢી મૂકો તમે.
બહાર કાઢી મૂકો. ચાલ જા બહાર. નીકળ. દીકરાઓની આવે ને કાંઈ જવા જિંદગી બગાડી નાખી છે અમારી બંનેની. શું કરો છો તમે? હા, તમે શું કરો છો મમ્મી સાથે? હું ચાલી રહ્યું છે આ બધું? બા આ બાજુ આવો તમે. આ શું છે બધું? તમે કહેશો કે પછી એક શું કહેવાનું? માં તને મારા સમ છે. આજે એકદમ સાચે સાચું કહી દે કે આ બધું શું હતું? શું કામ તારા સમજાય છે? મેં કોઈ દિવસ તમને લોકોને મારી વાત કરી છે ઘરની? એટલા માટે જ કહું છું કે અત્યારે શું થઈ રહ્યું હતું એ તમે બધું મને કહો. નહીં તો મારો હાથ ઉપડી જશે. અને હું કહું છું, હું જ કહું છું. ઘરમાંથી ધક્કા મારીને અમે બહાર કાઢતા હતા, કારણ કે એમના કારણે તમે લોકો અમને સાથ નથી આપતા, અમને ટાઈમ નથી આપતા. અરે આખો દિવસ આ ઘરમાં પુરાઈને રહેવું પડે છે અમારે. કંટાળી ગયા છે આવી જિંદગી જીવી જીવીને. કંટાળી ગયા છો હે? કંટાળી ગયા છો તમે? તો નીકળી જાઓ આ ઘરમાંથી. માં અત્યારે તમે કઈ નહીં બોલતા પ્લીઝ. કઈ નહીં બોલતા તમે કહું છું એવું. એક શબ્દ પણ નહીં બોલતા. જે ઘરમાં મારી માનું અપમાન થતું હોય ને એ તમે શાંતિ રાખો મમ્મી. મારા ઘરમાં મારી માનું અપમાન થતું હોય ને હું ક્યારેય સહન નહીં કરી શકું. યાદ રાખજો તમે બંને. અને માં તારા ઉપર એટલું જુલમ ગુજારે છે અને તે મને એક વાર પણ વાત ના કરી. તમારા સંસારમાં આગ લાગે દીકરા, તમે લોકો અરે ઝઘડા આગ લાગે શું હોય? એટલે હું કાંઈ કહેતી નહીં હતી. ભાઈ આ તો આજ સુધી આપણને ખબર ના પડત. આ તો મને બેને કીધું કે તમારા ઘરમાં કંઈક તો ખોટું ચાલી રહ્યું છે. નહીં તો આપણને તો આ લોકોએ અત્યાર સુધી અંધારામાં જ રાખ્યા હતા. અરે હું આ 15 દિવસ બિઝનેસ ટૂર માંથી આવ્યો ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે બાનો પગ સોજી ગયો છે છતાં દવાખાને લઈને ન ગયા ને ત્યારે જ મને શંકા આવી ગઈ હતી કે ઘરમાં તો કઈ ચાલી જ રહ્યું છે. તમને તમારી મમ્મીની તકલીફ દેખાય છે, પણ અમારી નહીં. હા, હું સમજાવું મારા દીકરા. આપણે શું કામ દેખાય? આપણે તો જિંદગી ખરાબ કરવા આવ્યા છે ને. બેટા, તમારા લોકોની પણ ભૂલ છે. તમે ધંધામાં ધ્યાન આપો તો એ લોકો પર પણ ધ્યાન આપવાનું. એ લોકોને પણ ટાઈમ આપવાનો દીકરા. એ પણ એનો મતલબ એવો છે કે તમને આવી રીતે ધક્કા મારીને કાઢે? હવે એ લોકોને મારા માટેનો ગુસ્સો હોય. ગમે તેટલો ગુસ્સો કેમ ન હોય પણ વડીલ ઉપર હાથ ઉપાડતા જેમના લીધે આપણે બધા અહીંયા સુખી સંપન્ન છે એ વ્યક્તિ ઉપર હાથ ઉપાડતા તમને જરા પણ શરમ ન આવી? ધર્મેશ, અમને પણ શોખ નતો થતો, પણ તમે લોકો ક્યારે અમને સમજવાની કોશિશ જ ના કરી. એટલે આ રીત અજમાવવાની તમારે? આ રીત? તો છેલ્લે શું કરીએ? અમારે નતું કરવું તો અમારે આ રીત અપનાવી પડી. શું કરીએ? પણ આ પણ કઈ રીત છે? બીજો કોઈ તમને રસ્તો ના દેખાયો? શું ઓપ્શન હતો અમારી પાસે? આ તમે બસ રોજ કામ અને મોટા ભાઈ ઘરે, પછી 15 દિવસ બહાર. અમારે શું સમજવાનું? આખો દિવસ સેવા કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ. જો બેટા, તમારી વાત બધી સાચી છે દીકરા. એ બંને પણ પાર્ટી જેટલી આપણા ઘરે આવેલી છે ને આપણું ઘર કરીને રહેલી છે. તો તમારા લોકોને પણ ભૂલ છે, તમારો પણ બહુ મોટો વાંક છે. તમે લોકો એને ટાઈમ નથી આપતા તો એ લોકો પછી કંટાળી જ જાય ને. બસ આખો દિવસ ઘરમાં હોય ને ઘરનું જ કામ કરતી હોય, બહાર કશે નહીં જાય તો એ લોકોને પણ માથું તો લાગે છે બેટા. એમ જ થાય કે માના લીધે દીકરાઓ અમને નથી લઈ જતા, પણ એવું નથી. તમને બિઝનેસમાંથી પણ ટાઈમ નથી મળતો તો તમે થોડો ટાઈમ કાઢો ને બેટા, ને એ લોકોનું બી માન રાખો ને. આ જયદીપ, એક વાત જોવા જઈએ ને તો મમ્મીની વાત પણ સાચી છે. અરે નેહા બિચારી કેટલા દિવસથી મને ફરવા જવાનું કહેતી હતી, ફરવા ન લઈ જઈ શક્યો. અરે એક ફિલ્મ જોવા માટે કીધું, એ પણ હું ફિલ્મ જોવા ન લઈ જઈ શક્યો. અને બિચારીએ ત્રીજું ઓપ્શન પણ મને આપ્યું કે હું મારા પિયર જાઉં છું, તો પણ મેં એને ના પાડી. અને તમે બંને ખરેખર અમે લોકો બિઝનેસમાં અને માના પ્રેમમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા હતા કે તમે પણ બીજાની અમાનત છો. તમે પણ તમારું ઘર છોડીને મારા ઘરે આવ્યા છો. એ બધું વાત અમે ભૂલી ગયા હતા. હા નિધિ, મમ્મીએ કીધું પછી અમને રિયલાઇઝ થાય છે કે ક્યાંક તો ભૂલ અમારી પણ વધારે છે. અમારે તમને પણ ટાઈમ આપવો જોઈએ જે અમે નહોતો આપી શકતા.
આઈ એમ રિયલી સોરી, રિયલી સોરી. માફી તો અમે માંગીએ છીએ કે તમારા લોકોના લીધે અમને લોકોને મમ્મી ઉપર ગુસ્સો હતો અને આજે હદ પાર કરી નાખી અમે લોકોએ. સોરી મમ્મી, સોરી. ના બેટા, મને હા, કઈ સોરી જયદીપ. કહેવાની જરૂર નથી. માફ કરી દેજો અમને. મેં તમારા વિશે વધારે ખોટું. મમ્મી પ્લીઝ મને માફ કરી દેજો. ને હવે તમને બંનેને મારો એક હુકમ છે કે તમે 10 દિવસ માટે બંને જણ આ બંને વહુને લઈને ફરવા જવાનું છે. અરે પણ હા, જવાનું જ છે. તમારું શું? તમે જશો તો તમારું શું થશે? હું બેનના ઘરે ચાલી જઈશ. અરે પણ રહેવા દો ને, પછી ના, શાંતિથી જઈ આવશું. ના, જ્યારે છે ને બાન બરાબર નિશાને પર લાગે ને ત્યારે કરી જ નાખવાનું, તો જ તમને ટેવ પડશે. નહીં તો તમને લોકોને છે ને બિઝનેસ જ દેખાયા કરે. અરે હા મારી માં, હા અમે બંને આ બંનેને સરસ મજાની ટૂર જમ્મુ કર. કાશ્મીરની ટૂર કરાવીને આવીએ છીએ. બસ હવે ખુશ? હવે ખુશ. તમે પણ ખુશ? તમે હા. એટલે તમે જઈ આવો, હું બેનના ઘરે રોકાઈ આવીશ. તમે આવો પછી હું ઘરે આવી જઈશ. હા સરી ચાલો. થેન્ક યુ મમ્મી. તમે મારી બંને દીકરી જ છો, મારી વહુ નથી. મેં કોઈ દિવસ એવું માર્યું જ નથી. ઓકે ચલો હવે તમે લોકો ફરવા જવાનું પેકિંગ ચાલુ કરો અને તું છે ને ટિકિટ બુક કરાવી દે, ઠીક છે? ઓકે. ચાલો. ચાલો બધા.